વિદ્યાર્થી મિત્રો, આજે આપણે ધોરણ 11 એસપીસીસીમાં આવેદનપત્ર એટલે ચેપ્ટર નંબર 4 આવેદનપત્ર વિશે અભ્યાસ કરીશું. તો સમજી લો મિત્રો, એસપીસીસીમાં આપણે એસપી વિભાગમાં 3 ચેપ્ટરનો અભ્યાસ કરી ગયા. સેક્રેટરીના પ્રકારો, કંપની સેક્રેટરી, બરાબર, કંપનીની સ્થાપના વિધિ, અને આજે આપણે ચેપ્ટર નંબર 4 આવેદનપત્ર વિશે અભ્યાસ કરીશું. તો આજે આવેદનપત્રના અભ્યાસમાં આ 3 વસ્તુ વિશે હું માહિતી આપીશ: વ્યાખ્યા, લક્ષણો અને કલમો. બરાબર, એટલે ધ્યાનથી તમે આ લેસનનો અભ્યાસ કરશો તો જે આ પાઠની પાયાની જે વસ્તુ છે તે તમને ખબર પડશે. તો મિત્રો, વ્યાખ્યા જોઈ લો. આવેદનપત્ર એ કંપનીનો પાયાનો દસ્તાવેજ છે. પાયાનો એટલે મૂળભૂત દસ્તાવેજ. જ્યારે કંપનીની સ્થાપના કરવાની હોય ત્યારે જે દસ્તાવેજોની જરૂરી હોય, જે દસ્તાવેજ જરૂરી હોય એ દસ્તાવેજમાં મુખ્ય દસ્તાવેજ એટલે આવેદનપત્ર, એટલે પાયાનો દસ્તાવેજ કહેવાય, અથવા મૂળભૂત દસ્તાવેજ. બરાબર, આ દસ્તાવેજ વગર કંપનીની ક્યારેય સ્થાપના થાય નહીં. જે કંપનીનું કાર્યક્ષેત્ર નક્કી કરે છે મિત્રો, એટલું યાદ રાખજો, કંપનીનું કાર્યક્ષેત્ર નક્કી કરવામાં આવે છે. કાર્યક્ષેત્ર એટલે કંપની કયું કાર્ય કરવા માગે છે. બરાબર, એનું કાર્યક્ષેત્ર કયું છે એ નક્કી થાય છે, આવેદનપત્ર પરથી નક્કી થાય છે. આવેદનપત્ર કંપનીનો મૂળ દસ્તાવેજ છે, એટલે મુખ્ય દસ્તાવેજ છે. આ ખાસ તમારે ધ્યાનમાં રાખવાનું કે આવેદનપત્ર વગર કંપની ક્યારેય અસ્તિત્વમાં આવે નહીં, એટલા માટે એને મૂળભૂત દસ્તાવેજ કહેવામાં આવે છે. બરાબર, તો લક્ષણો તમે જોઈ લો. મૂળભૂત દસ્તાવેજ, આવેદનપત્ર એ કેવો દસ્તાવેજ છે? મૂળભૂત દસ્તાવેજ છે. આ પહેલું લક્ષણ. આવેદનપત્ર એ કંપનીના ઉદ્દેશો જણાવે છે. ઉદ્દેશો, બરાબર, એના હેતુઓ કયા કયા છે એ જણાવે છે. બાહ્ય પક્ષકારો માટે ઉપયોગી, જે કંપની સાથે જોડાયેલા હોય, બરાબર, એ લોકો માટે પણ આવેદનપત્ર ઉપયોગી છે. આવેદનપત્ર રજિસ્ટર ઓફિસની માહિતી પૂરી પાડે છે. આવેદનપત્ર એ શું કરે છે? તો પહેલાં તો કંપનીની રજિસ્ટર ઓફિસ જે ક્ષેત્રમાં આવેલી હોય એની બધી માહિતી ઉપલબ્ધ કરાવે છે. ફેરફાર શક્ય નથી. મિત્રો ધ્યાન આપો, આ મુખ્ય લક્ષણ આવેદનપત્રનું, કે આવેદનપત્ર એક એવો દસ્તાવેજ છે કે જેમાં ફેરફાર શક્ય જ નથી. બરાબર, અને જો ફેરફાર કરવો હોય તો ચોક્કસ નિયમોનું પાલન કરવું પડે તો એ ફેરફાર શક્ય બને, પરંતુ મોટાભાગે આ જે મુખ્ય દસ્તાવેજ હોવાથી ફેરફાર શક્ય નથી. બંધારણ દર્શાવે છે. કંપનીનું બંધારણ જે હોય એ આવેદનપત્ર દસ્તાવેજ દર્શાવે છે. એટલે આ 6 લક્ષણો થયા. ફરી તમે જોઈ લો. મૂળભૂત દસ્તાવેજ છે, કંપનીના ઉદ્દેશો જણાવે છે, હેતુઓ જણાવે છે, બાહ્ય પક્ષકારો માટે ઉપયોગી છે, જે લોકો કંપની સાથે જોડાયેલા હોય, બરાબર, જેમ કે બેન્કર્સ, સરકારી અધિકારીઓ, બરાબર, પ્રતિનિધિઓ, શેર હોલ્ડરો, ડિબેન્ચર હોલ્ડર્સ, એના માટે પણ આ ઉપયોગી છે. રજિસ્ટર ઓફિસની માહિતી પૂરી પાડે છે. બરાબર, એ ખાસ જોઈ લો. આવેદનપત્ર પરથી રજિસ્ટર ઓફિસની માહિતી આપણને પ્રાપ્ત થાય છે. ત્યારબાદ ફેરફાર શક્ય નથી, એ બધા તમને જણાવ્યું મેં કે આવેદનપત્ર એક એવો દસ્તાવેજ છે જેમાં ક્યારેય ફેરફાર થઈ શકે નહીં, અને બંધારણ દર્શાવે છે. બરાબર, એ જોઈ લો. હવે મુખ્ય વસ્તુ એ આવે છે મિત્રો, કલમો. આવેદનપત્રમાં મુખ્ય તો 6 કલમો છે, પરંતુ નવા અભ્યાસક્રમમાં 7મી કલમ ઉમેરવામાં આવેલી છે. હવે એની કલમો તે જુઓ તો: નામની કલમ નંબર 1, નંબર 2 રજિસ્ટર્ડ ઓફિસની કલમ, નંબર 3 ઉદ્દેશની કલમ, નંબર 4 જવાબદારીની કલમ, નંબર 5 મૂડીની કલમ, નંબર 6 સ્થાપનાની કલમ, બરાબર, અને નંબર 7 માત્ર એકલ વ્યક્તિ કંપનીના સંદર્ભમાં 2 કલમો આપવામાં આવેલી છે મિત્રો. તો એ નામ છે 7મા નંબરમાં જોઈ લો. બરાબર, માત્ર એકલ વ્યક્તિ કંપનીના સંદર્ભમાં 2 કલમો છે. તો બધા શેર લઈ લેવા માટે સંમતિ અને મૃત્યુના સંજોગોમાં વારસદારની નિમણૂક, એટલે આ ટોટલ 7 કલમો આપણે અહીંયા અભ્યાસ કરવાનો છે. બરાબર, હવે આપણે જોઈએ કે કંપનીના પ્રકાર પ્રમાણે કયું ટેબલ લાગુ પડે છે. પાછા આમાં ટેબલ આવે છે મિત્રો, એટલું યાદ રાખજો. તો કંપનીના મુખ્ય 5 પ્રકાર પાડવામાં આવે છે. તો નંબર 1
શેર મૂડીથી મર્યાદિત કંપની, તો એમાં ટેબલ એ પ્રમાણે નિયમો લાગુ પડે છે. મિત્રો યાદ રાખશો, જે કંપની શેર મૂડીથી મર્યાદિત હોય એમાં ટેબલ એના નિયમો લાગુ પડે છે કંપની ધારા 2013 પ્રમાણે. નંબર 2, બાંયધરીથી મર્યાદિત જવાબદારીવાળી કંપની કે જેની શેર મૂડી હોતી નથી તો એમના માટે ટેબલ બી લાગુ પડે છે. ફરી સમજી લો, બાંયધરીથી મર્યાદિત જવાબદારીવાળી કંપની કે જેની શેર મૂડી હોતી નથી એને ટેબલ બી પ્રમાણેના નિયમો લાગુ પડે છે. તો નંબર 3, બાંયધરીથી મર્યાદિત જવાબદારીવાળી કંપની જેને શેર બહાર પાડ્યા હોય, બરાબર, એમને ટેબલ સી પ્રમાણે કામ કરવાનું હોય છે. નંબર 4, અમર્યાદિત જવાબદારીવાળી કંપની જેને શેર મૂડી હોતી નથી એને ટેબલ ડી પ્રમાણે નિયમો લાગુ પડે છે. અને નંબર 5, અમર્યાદિત જવાબદારીવાળી કંપની જેને શેર હોય છે એ ટેબલ ઈ પ્રમાણે કામ કરવાનું હોય છે. ટોટલ ટેબલના પ્રકાર થયા A, B, C, D અને E. મેં તમને જે જણાવ્યું તે પ્રમાણે, બરાબર. હવે આવેદનપત્રનું મહત્ત્વ સમજી લઈએ. તો આવેદનપત્રનું મહત્ત્વ આપણે 4 સંદર્ભો સમજીશું. કંપનીની દ્રષ્ટિએ, કંપનીના લેણદારો, વેપારીઓ, બેન્કોની દ્રષ્ટિએ, કંપનીના શેર હોલ્ડરની દ્રષ્ટિએ અને જાહેર જનતાની દ્રષ્ટિએ. કંપનીની દ્રષ્ટિએ, કંપની માટે આ મુખ્ય દસ્તાવેજ છે. મેં તમને અગાઉ કહ્યું તે મિત્રો પ્રમાણે મુખ્ય દસ્તાવેજ છે. આવેદનપત્ર કંપનીનો પાયાનો દસ્તાવેજ છે. આવેદનપત્ર કંપનીનું બંધારણ અને કાર્યક્ષેત્ર નક્કી કરે છે, જેમાં કંપનીનું નામ, ઉદ્દેશ્યો, મૂડી, જવાબદારી, રજિસ્ટર્ડ ઓફિસ કયા રાજ્યમાં રહે છે અથવા લાગુ પડે છે, કંપની આવેદનપત્રમાં દર્શાવેલ ઉદ્દેશથી ચલિત કાર્ય કરે તો તેને સત્તા બહારના કાર્યો ગણાશે. કંપની કેટલી સત્તાવાર મૂડી ધરાવે છે, સભ્યોની જવાબદારી મર્યાદિત છે કે અમર્યાદિત, તે આ દસ્તાવેજ પરથી ખબર પડે છે. એટલે એનું મહત્ત્વ આપણે 4 સંદર્ભો સમજીએ તો એમાં કંપની દ્રષ્ટિએ પહેલું છે મહત્ત્વ. હવે નંબર 2, કંપનીના લેણદારો, વેપારીઓ, બેન્કોની દ્રષ્ટિએ શું? તો આવેદનપત્ર ત્રાહિત પક્ષ સાથે કંપનીના સંબંધો નક્કી કરે છે, બરાબર. કંપની જે કાર્ય કરવા માગે છે તે માહિતી મેળવીને લેણદારો અને વેપારીઓ બેન્કો નાણાં ઉછીના આપવા કે નહીં તે અંગે નિર્ણય કરી શકે છે. એટલે આવેદનપત્રનું મહત્ત્વ વધી જાય છે. શેર હોલ્ડરની દ્રષ્ટિએ એનું મહત્ત્વ સમજી લો મિત્રો. તો શેર હોલ્ડરોએ રોકેલા નાણાંનો ઉપયોગ આવેદનપત્રમાં જણાવેલ પ્રવૃત્તિઓ માટે થશે તેવી ખાતરી શેર હોલ્ડરને મળે છે. આવેદનપત્રમાં જે ઉદ્દેશો જણાવેલા હોય, બરાબર, એ ઉદ્દેશો પ્રમાણે જ કંપની, બરાબર, નાણાંનું રોકાણ કરશે, બરાબર. એટલે ખાસ આ મહત્ત્વનું છે. એટલે ઉદ્દેશ્યો ખાસ મહત્ત્વના છે. જો તે પ્રમાણે કાર્ય ન કરે તો તેને શેર હોલ્ડરો અદાલતમાં પડકારી શકે. જો કંપની ઉદ્દેશ્યો પ્રમાણે કાર્ય ન કરે તો એ શેર હોલ્ડરો કોર્ટમાં એને પડકારી શકે છે. શેર હોલ્ડરોની જવાબદારી જે શેર ખરીદેલ છે તેની દાર્શનિક કિંમત જેટલી જ મર્યાદિત રહેશે તેમ નક્કી થવાથી સલામતી અનુભવે છે. જાહેર જનતાની દ્રષ્ટિએ, સમાજની કોઈપણ વ્યક્તિ કંપનીમાં નાણાં રોકવા માટે પ્રાથમિક માહિતી આવેદનપત્રમાંથી મેળવી શકે છે, બરાબર, તેની નકલ પણ મેળવી શકે છે. એટલે સમાજની કોઈપણ વ્યક્તિ કંપનીના નાણાં રોકવા માટેની પ્રાથમિક માહિતી એ આવેદનપત્રમાંથી એ પ્રાપ્ત કરી શકે છે અને તેની એક નકલ પણ એ પ્રાપ્ત કરી શકે છે. તો આ એનું મહત્ત્વ મેં તમને જણાવ્યું. તો મિત્રો, આજે આપણે આવેદનપત્રમાં ટોટલ જે મુદ્દાઓનો અભ્યાસ કરી ગયા એ ફરી સમજી લો. તો પહેલાં એની વ્યાખ્યા સમજી ગયા, એના જે લક્ષણો વિશે માહિતી તમને આપી, કલમો વિશેની માહિતી તમને આપી, ત્યારબાદ તેનું મહત્ત્વ અને કંપનીના પ્રકાર પ્રમાણે કયા ટેબલ લાગુ પડે છે તેનો અભ્યાસ કર્યો, બરાબર. તેનો બરાબર અભ્યાસ કરી તમે તમારી નોટબુકમાં ઉતારશો એવી અભ્યર્થના સાથે મારું આ લેક્ચર પૂરું કરું છું.